નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 3.4 છે એ આજે સમજવાનું છે. એક બહુમાળી મકાનના ટોચ પરથી, રકમ બરાબર સમજજો, એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોડો ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, રકમ બરાબર સમજજો, જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે આપણે એક બહુમાળી ઇમારત વિચારવાની થાય. સૌથી પહેલા આપણે કોઈ એક બહુમાળી ઇમારત વિચારવાની થાય. જેવી રીતે આપણે કહીએ કે આ માનો કે કોઈ બહુમાળી ઇમારત છે. આ કોઈ બહુમાળી ઇમારત છે અને આ જમીનની સપાટી છે. હવે આ ઊંચાઈ છે એ આપણને આપી છે, જો 25 મીટર. આ ઊંચાઈ આપણને આપી દીધી છે. બહુમાળી ઇમારતની ઊંચાઈ 25 મીટર છે. એક બહુમાળી મકાનના ટોચ પરથી, એટલે કે આ જે ટોચ છે ત્યાંથી એક દડાને શિરોડો ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોચ છે ત્યાંથી દડાને આમ ફેંકવામાં આવે છે. બરાબર, દડાને આ રીતે ઉપર ફેંકવામાં આવે છે. એટલે આપણે આકૃતિ વિચારીએ તો આમ થશે. દડો છે એને આમ ઉપર ફેંકવામાં આવે છે. માનો કે અહીં સુધી દડો આવે છે. આ જે ટોચ છે, આ ટોચ, આ બિંદુનું નામ આપણે એ આપી દઈએ. ટોચ છે એ બિંદુનું નામ આપણે એ આપી દઈએ અને અહીંથી દડાને આ રીતે આમ ફેંકવામાં આવે છે. જો દડાને આ ઊંચાઈ છે, આ ઊંચાઈ અહીંથી આમ ફેંકવામાં આવે છે. એટલે આ દડો છે એ આમ ઉપર જાય છે. જો માનો કે અહીં સુધી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો આ બિંદુનું નામ આપણે બી આપી દઈએ. બરાબર, આજે આપણી આટલી ઊંચાઈ છે, આટલી ઊંચાઈ, આજે આટલી ઊંચાઈ છે એ આપણે પ્રારંભિક સ્થાન થયું. જોઈને આપણે y0 વડે દર્શાવીએ તો આટલી ઊંચાઈ છે, આટલી ઊંચાઈ ઈ આપણું y0 થયું. હવે ઈ આજે મહત્તમ ઊંચાઈ b સુધી જાય છે. તો હવે આ જે b બિંદુ છે એનું આ જમીનથી ઊંચાઈની વાત કરવામાં આવે તો એને આપણે y દર્શાવી દઈએ. ધારો કે જો આ જમીનની સપાટી છે, જમીનની સપાટી ત્યાંથી b બિંદુ સુધીની ઊંચાઈ, તો ઈ y જેટલી છે. આ આપણું y0 છે. જો આપણું y0 છે. આ એનું પ્રારંભિક સ્થાન છે. જો દડો છે, દડો એ શરૂઆતમાં આ ટોચ ઉપર છે, પછી એને આમ ઉધ્વ દિશામાં, ઉધ્વ એટલે કે આમ ઉપરની દિશામાં, ઉધ્વ દિશા એટલે કે આમ ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. હવે આ દડો છે એ માનો કે આમ b સુધી જાય છે, પછી શું થશે એ પાછો આમ નીચે પડશે. તો આ બિંદુનું નામ હું c આપી દઉં. આ જે જમીનની સપાટી છે એ બિંદુનું નામ હું c આપી દઉં છું સમજવા માટે. જમીનની સપાટી છે, જમીનની સપાટી ત્યાંથી શરૂ કરી અને દડાની મહત્તમ ઊંચાઈ છે, આ અંતરને મેં y કીધું છે. આ આપણું અંતર છે, આપણું અંતર બહુમાળી ઇમારતની ઊંચાઈ, આ અંતરને મેં y0 કીધું છે. તો આ આપણું અંતર છે, આ આપણું અંતર, બરાબર. આ આપણું અંતર કેટલું થાય તો કે y y0 થાય. આકૃતિ ઉપરથી આ મોટું અંતર છે, આ મોટું અંતર y, એમાંથી આ આટલું અંતર છે y0. મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરો એટલે તમને આ આટલું અંતર મળી જાય. હવે આપણે શું કીધું છે, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, બરોબર. આ જે દડો આપણે આમ ફેંકી છે
એ આમ કેટલી ઊંચાઈ સુધી જશે, દડો કેટલી ઊંચાઈ સુધી પહોંચશે. તો સૌથી પહેલા આપણે ડેટા લખવાનો હોય. ટાવરની ટોચ છે, આ ટાવરની ટોચ ત્યાં શરૂઆતમાં દડો આપણો આમ સ્થિર છે જો, બરોબર. પછી એને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એટલે આપણે જોઈ તો ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે, બરોબર. દડાને જ્યાં ફેંકવામાં આવે છે ઈ ઝડપ આપણને આપી છે, તો ઈ પ્રારંભિક વેગ થયો. આ દડો છે, બરાબર, દડો છે એ આમ ઉપર જાય, દડો ધીમે ધીમે જો આમ ઉપર જશે, મહત્તમ ઊંચાઈ અહીંયા આવે પછી પાછો આમ નીચે પડી જશે, બરાબર. તો આના માટે આ દડો છે, દડો એ ભલે આમ ઉપર જાય છે તો ગુરુત્વ પ્રવેગ છે એ તો આમ નીચે તરફ જ રહે, ગુરુત્વ પ્રવેગ છે, બરાબર, એ તો આમ નીચે તરફ જ લાગશે. દડો જાય છે ઉપર પણ ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગશે. શું કામ? તો કે આપણી પૃથ્વી છે એ તો દડા ઉપર નીચે તરફ બળ લગાડે, બળ નીચે તરફ લાગે એટલે ગુરુત્વ પ્રવેગ છે એ પણ નીચે તરફ ઉત્પન્ન થાય. એટલે આ જે દડો છે, આ દડો બરાબર અહીંથી ફેંકવામાં આવ્યો છે આમ, અને આ મહત્તમ ઊંચાઈ આવે છે, બરાબર. મહત્તમ ઊંચાઈએ દડો જાય છે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે ત્યાં ક્ષણ પૂરતો એ સ્થિર બને. દડો છે, દડો એને આપણે આમ ફેંકો છે, પછી આમ ટોચનું બિંદુ આવે ત્યાં દડો છે, બરાબર. અહીંથી આપણે આમ દડાને ફેંકો તો એનો વેગ આપણને આપ્યો છે જો 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ દડો ધીમે ધીમે આમ ઊંચાઈ ઉપર જાય પછી અહીંયા ટોચનું બિંદુ આવ્યું એટલે ક્ષણ પૂરતો આપણો દડો સ્થિર બને એટલે એનો અંતિમ વેગ 0 કહેવાય. જો દડો છે, દડો ઈ જ્યારે આ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે એટલે ક્ષણ પૂરતો અહીંયા સ્થિર બનશે. સ્થિર બને એટલે ત્યારે એનો વેગ 0 કહેવાય, બરાબર. હવે અહીંયા જે પ્રવેગ છે એ આપણે a લેવાનો છે. a બરાબર -g એટલે -9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રવેગ છે, પ્રવેગ ઈ અધો દિશામાં છે જો, અધો દિશા એટલે નીચે તરફ અને ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફ. અધો દિશા એટલે કે ઋણ y અક્ષ થઈ. પ્રવેગ આપણો ઋણ y અક્ષ ઉપર છે તો આ પ્રવેગ આપણે ઋણ લેવાનો થાય, બરાબર. અહીંયા આપણે આ પ્રવેગ 10 લેવાનો કીધો છે તો આપણે અહીંયા 10 લેવા પડે, -10. હવે આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો, બરાબર. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે v2 v0 બરાબર 2a x x0. વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ શીખી ગયા. એમાં આપણું આ ત્રીજું સમીકરણ છે જો x x0 એટલે એનો અર્થ થશે સ્થાનાંતર. આપણે 2ax કહી કે x x0 કહી, બરોબર. બંને થશે સ્થાનાંતરણ. હવે અહીંયા આપણે આ સમીકરણ લખવું હોય તો v2 v0 બરાબર 2a y y0 થશે. હવે આનું તમારે સાદું આપવાનું થાય, બરોબર. v નો વર્ગ બરાબર v0 નો વર્ગ. આ બધા બરાબર ઓલી બાજુ લઈ જઈએ તો માઈનસ છે એ પ્લસ થઈ જશે, પ્લસ 2a y y0. હાલો આયા અંતિમ વેગ છે જો દડો મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા, મહત્તમ ઊંચાઈએ એટલે ક્ષણ તો સ્થિર બને એટલે એનો અંતિમ વેગ 0 કહેવાય. એટલે આપણે અહીંયા 0 મૂકવાના થાય અને v0 નો વર્ગ છે ત્યાં આપણે લેવાના થાય 20 નો વર્ગ પ્લસ 2
એ દેખાય અહીંયા -10 લેવાના y - y0 આગળ સાદું પાકો તો આ 400 થશે એટલે પાછા બરાબરની આ બાજુ લેવો તો -400 થશે આ -2 * 10 ગુણ્યા y - y0 હવે આ પદ છે એ છેદમાં આવશે -400 એના છેદમાં -2 ગુણ્યા 10 બરાબર y - y0 સાદું પાકો તો આ 0 કેન્સલ 40 છે તો આના અવયવ પાડો આ માઈનસ માઈનસ કેન્સલ એટલે 20 * 40 છેદમાં 2 બરાબર y - y0 આ 2 કેન્સલ તો 20 મીટર બરાબર y - y0 આપણા એ વિભાગની ગણતરી થઈ ગઈ આજે આપણે ગણતરી કરી એ વિભાગની હતી તમે જોઈ શકો કે y - y0 આટલું અંતર થયું જો આટલું અંતર એ કેટલું થાય તો કે 20 મીટર થાય y - y0 એટલે એ 20 મીટર અંતર થશે કેવી રીતે તો કે આ b છે મહત્તમ ઊંચાઈ ત્યાંથી જમીનની સપાટી છે તો ત્યાં સુધીનું અંતર આપણે ખાલી y કીધું છે આટલું અંતર આપણે y0 કીધું છે જો આટલું અંતર તો આ મોટું અંતર છે આ મોટું અંતર એમાંથી આટલું નાનું અંતર બાદ કરો એટલે આટલું અંતર મળે y - y0 એ કેટલું મળે તો કે 20 મીટર તમને મળશે વિદ્યાર્થી મિત્રો આ આપણી ગણતરી એ વિભાગની હતી દડો કેટલી ઊંચાઈએ પહોંચશે બરાબર દડો છે એ આ જે આટલી ઊંચાઈ છે આટલી ઊંચાઈ એ આપણે મળી ગઈ કે 20 મીટર ઊંચાઈ સુધી પહોંચશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણો જે આ બી વિભાગ છે એની ગણતરી કરવાની થાય છે હવે આ બી વિભાગ છે તો એની ગણતરી તમે બે રીતે કરી શકો બરાબર એમાં સૌથી પહેલા આપણે પહેલી રીત જોઈ તો પ્રશ્ન શું કીધો દડો જમીનને અથડાય તે પહેલા દડો છે દડો બરાબર એને આપણે આમ ઉપર ફેંક્યો છે પછી ત્યાંથી પાછો આમ નીચે પડે છે જો જમીનના અહીંયા અથડાય તે પહેલા કેટલો સમય લાગશે બરાબર અથડાય જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે એટલે આપણે વિચારવાનું કેવી રીતે થાય તો કે આ ટોચ છે આ ટોચ બહુમાળી ઇમારતની ટોચ છે ત્યાંથી દડાને આપણે ઉપર ફેંક્યો હવે આ મહત્તમ ઊંચાઈ આવ્યો પછી આ દડો છે એ પાછો આમ જમીન ઉપર પડે છે ત્યાં સુધીનો આપણે સમય શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો મેં આકૃતિમાં બિંદુ બતાવ્યા છે આ બહુમાળી ઇમારતની ટોચ છે એને એ બિંદુ દર્શાવ્યું પછી આ મહત્તમ ઊંચાઈ છે ત્યાં મેં બી બિંદુ દર્શાવ્યું છે અહીંથી દડો છે બરોબર એ પાછો આમ નીચે પડે છે એટલે એ બિંદુ મેં સી બતાવ્યું છે જમીનની સપાટી ઉપર બિંદુ સી બતાવ્યું છે તો આપણે આ જે બી વિભાગ છે એની ગણતરી તમે બે રીતે કરી શકો એમાં સૌથી પહેલા આપણે રીત 1 સમજી લઈએ હવે રીત 1 માં આપણે શું વિચારવાનું તો કે બે ગતિમાર્ગ વિચારવાના એક તો દડો A થી B પાસે જાય છે બરોબર બે ગતિપથ વિચારવાના A થી B આ A બિંદુએથી દડો આ ઉપર જાય છે B બિંદુ પાસે તો આ જે સમય લાગે છે બરોબર દડો અહીંથી શરૂ કરી અને આ B બિંદુ સુધી આમ પહોંચે તો એના માટે જે સમય લાગે છે એને આપણે T1 નામ આપી દઈએ દડો A થી B સુધી જાય તો એ દરમિયાન T1 જેટલો સમય લે છે પછી શું થાય છે બીજો ગતિમાર્ગ શું થાય તો કે B પાસેથી દડો છે એ પાછો આમ C બિંદુએ આવે છે જો જમીનની સપાટી ઉપર પડે છે બરાબર તો બીજો માર્ગ ગતિમાર્ગ કયો થયો તો કે B થી C થયું તો એના માટે જે સમય છે એને આપણે T2 નામ આપી દઈએ બરોબર અહીંથી દડો છે એ આમ જમીન સુધી પડે
જમીનની સપાટી સાથે અથડાય ત્યાં સુધીનો સમય છે તો એને આપણે t2 નામ આપી દઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ગતિમાર્ગ વિચારવા પડે. બે ગતિમાર્ગ આપણે વિચારવા પડે, a થી b અને b થી પાછું c. a થી b સુધી જવા માટે જે સમય લાગે એને આપણે t1 કહીએ છીએ અને b થી પાછો દડો છે એ આ જમીનની સપાટી ઉપર પડે ત્યાં સુધીના સમયને આપણે t2 નામ આપ્યું છે. હવે આપણે શું કરવાનું તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો. દડો a થી આ b સુધી જાય, a થી b સુધી, તો એના માટે અચળ પ્રવેગી ગતિના પ્રથમ સમીકરણનો આપણે ઉપયોગ કરી તો v બરાબર v0 at. હવે અહીંથી આપણે દડાને આમ ફેંકવો છે તો ઉર્ધ્વ દિશામાં, તો એનો પ્રારંભિક વેગ આપણને આપ્યો છે, પ્રારંભિક વેગ તો આપણને આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પછી દડો આમ ટોચના બિંદુએ જાય છે તો ક્ષણ પૂરતો સ્થિર બને છે. ટોચના બિંદુએ દડો પહોંચે, બી બિંદુએ દડો પહોંચે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર બને છે એટલે એનો અંતિમ વેગ છે એ શૂન્ય થશે. એટલે v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ પ્રવેગ છે, પ્રવેગ ઈ આપણે a બરાબર -g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવાનો અને આ જે સમય છે સમય એનું નામ આપણે આપ્યું છે t1. અહીંથી દડો શરૂ કરી અને આયા પહોંચે ત્યાં સુધી જે સમય લાગે છે એનું નામ આપણે t1 આપ્યું છે. એટલે આપણું આ સમીકરણ છે એ આ રીતનું બનશે, બરોબર. v બરાબર v0 a t1. હવે આમાં તમારા ડેટા મૂકવાનો થાય. v0 દેખાય અહીંયા 20 લેવાના, v દેખાય 0 મૂકવાનો, આ a દેખાય અહીંયા -g લેવાનો એટલે -10 અને t1 આપણે શોધવાનો છે, બરોબર. આ બંને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય 10 t1 બરાબર 20. t1 બરાબર 20 ના છેદમાં 10 તો આ 0 0 કેન્સલ એટલે 2 સેકન્ડ મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ જેટલા સમયમાં t1 તમને મળ્યો 2 સેકન્ડ. અહીંથી દડાને આમ ફેંકો છે તો 2 સેકન્ડમાં અહીંયા પહોંચે છે. જો હવે બીજો આપણે ગતિપથ વિચારવાનો થાય, બરોબર. દડો a થી b પાસે આવ્યો છે, હવે b થી દડો પાછો આમ નીચે જમીન સાથે અથડાય છે તો બીજો વિભાગ આપણો b થી c, એના માટે જે સમય લાગે છે એનું નામ આપણે t2 આપ્યું છે. અહીંથી દડો આમ નીચે પડે તો એના માટેના સમયને આપણે t2 સમય કીધો છે. હવે આયા પણ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો, બરોબર. અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો. બીજું સમીકરણ આપણે આવી ગયું કે x બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર. હવે આયા x છે એ આપણું સ્થાનાંતર હતું, બરોબર. તો આયા y અક્ષ છે આપણી y અક્ષ, ઉર્ધ્વ અક્ષ એટલે y અક્ષ. તો એના માટે આપણે સમીકરણ લખવું હોય તો y - y0 બરાબર v0t, સમયને આપણે t2 કીધું છે, પ્લસ 1/2 a t2 નો વર્ગ આવશે. જો આપણું સ્થાનાંતર છે, અહીંયા આપણું સ્થાનાંતર લેવાનું થાય y - y0. હજી આનું આપણે આગળ સાદુરૂપ આપી તો y ને કરતા કરો તો y બરાબર y0 પ્લસ v0t2 પ્લસ 1/2 a t2 નો વર્ગ આવશે. જો આ a દેખાય અહીંયા તમે -g પણ લખી શકો, બરોબર. a દેખાય અહીંયા તમે -g પણ લખી શકો એટલે અહીંયા તમારે જો આ પ્લસ a છે તો અહીંયા તમે -g પણ આમ લખી શકો. તો આ -g મૂકી દો. હવે આ જે b થી c વિભાગ છે, b થી c વિભાગ, આ b થી શરૂ કરી અને c બિંદુ એટલે કે તો આ જે ગતિમાર્ગ છે આપણો ગતિમાર્ગ એમાં પ્રારંભિક સ્થાન કયું થશે? જો દડો શરૂઆતમાં અહીંયા છે,
દડો શરૂઆતમાં આયા છે તો ઊંચાઈ કેટલી થઈ? આ આટલી 25 છે જો, અને આ આટલી ઊંચાઈ 20 છે, તો y0 બરાબર શું થશે? આ 25 અને આ આટલી 20 એટલે 45 મીટર થશે. જો આયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થશે. અત્યારે આપણે જે ગણતરી કરી છે એ B થી C વિભાગની ગણતરી કરી છે. તો એનું પ્રારંભિક સ્થાન, દડાનું પ્રારંભિક સ્થાન આયા છે જો. હવે આ ઊંચાઈ કેટલી થાય? તો કે આટલી ઊંચાઈ 25 છે જો, બહુમાળી ઇમારતની ઊંચાઈ 25 મીટર છે, અને આટલી ઊંચાઈ આપણે એ વિભાગમાં ગણી તો આટલી ઊંચાઈ આપણને 20 મળી હતી, 20 મીટર. તો આ આખી ઊંચાઈ છે બરોબર એ 45 મીટર થશે. એટલે y0 બરાબર 25 પ્લસ 20 બરાબર 45 મીટર. હાલો આગળ. હવે આ ટોચનું બિંદુ છે, અહીંયા ટોચનું બિંદુ બરાબર. તો ક્ષણ પૂરતો પદાર્થ આપણો સ્થિર બને છે. ક્ષણ પૂરતો આપણો પદાર્થ સ્થિર બને છે તો ત્યાં એનો વેગ શૂન્ય કહેવાય. હવે આ જે વેગ છે એ કયો વેગ થશે? એનો પ્રારંભિક વેગ થશે. જો આપણે ગણતરી કરી છે B થી શરૂ કરી અને C સુધી, ગણતરી આપણે B બિંદુ પાસેથી શરૂ કરવાની છે. તો B બિંદુ છે એટલે એ ટોચનું બિંદુ થયું, તો દડો છે એ ક્ષણ પૂરતો સ્થિર થયો, તો એનો પ્રારંભિક વેગ છે એ શૂન્ય કહેવાશે. એટલે v0 બરાબર તમારે અહીંયા શૂન્ય મૂકવાનું થશે. ભૂલ ન થાય, બરાબર સમજજો. હાલો હવે આ જે g છે, g એ આપણે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવાનો. સમય t હતો એને આપણે t2 નામ આપ્યું હતું. હવે આપણે ડેટા લખવામાં બરાબર આ જે સમીકરણ છે એમાં ડેટા લખો તો y છે, y ઈ તો આપણો 0 થશે, કારણ કે દડો છે કે અહીં નીચે પડે છે. જો દડો નીચે પડે છે તો y છે ઈ તો 0 થશે બરાબર. દડો છેલ્લે આમ નીચે પડે છે તો અંતિમ સ્થાન, દડાનું અંતિમ સ્થાન, અંતિમ ઊંચાઈ 0 થઈ, તો y આપણે 0 લેવાનું. આમાં કિંમત મૂકો તો 0 બરાબર 45. જો y0 45 પ્લસ v0 છે એ આપણું 0 છે તો આ પદ આપણું 0 થઈ જશે, માઈનસ 1/2 g એટલે 10 અને t2 નો વર્ગ. આગળ સાદું રૂપ આપો બરાબર. આ પદ છે કે જો આપણે બરાબરની આ બાજુ લઈએ અથવા તો નાનું સાદું રૂપ આપી દો તો અહીંયા 5 વધશે, 5 * 10 એટલે બે કેન્સલ થઈ જાય. આ પદને આ બાજુ લેવી તો 5t2 નો વર્ગ બરાબર, જો આ માઈનસ છે પ્લસ થઈ જાય 45. આગળ સાદું રૂપ આપો તો t2 નો વર્ગ બરાબર 45/5, તો 9 * 50 = 45/5, 5 કેન્સલ એટલે t2 નો વર્ગ બરાબર 9. હવે વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ થશે, t2 બરાબર 3 સેકન્ડ આવશે. જો આ વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ થાય, 9 નું વર્ગમૂળ એટલે 3 થશે, એટલે આનો જવાબ આવશે 3 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો દડો અહીંથી આ ટોચના બિંદુએથી B બિંદુ સુધી જાય એટલે આપણે વાત કરી કે 2 સેકન્ડનો સમય લાગે છે. અહીંથી દડો છે એ પાછો આમ નીચે પડે તો એના માટે 3 સેકન્ડનો સમય લાગે છે. તો કુલ સમય ગણવો હોય તો કુલ સમય t બરાબર t1 t2 એટલે 2 + 3 બરાબર 5 સેકન્ડ આવશે. જમીન સાથે અથડાય ત્યાં સુધીમાં 5 સેકન્ડનો સમય લાગશે. બરાબર સમજો, ભૂલ ન થાય. પહેલા આપણે A થી B માર્ગે જે ગતિ થાય A થી B વિભાગ, તો એના માટે સમય શોધવાનો. પછી દડો B થી C પાસે આમ આવે તો એના માટે આપણે બીજો સમય શોધવાનો. પછી આ બે સમયનો તમારે સરવાળો કરવાનો છે એટલે તમને કુલ સમય મળી જાય. હવે આ આપણી રીત 1 હતી.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે રીત 2 સમજી લઈએ. જ્યાં બી વિભાગ છે એની રીત 1 મેં સમજાવી, હવે રીત 2 આપણે સમજીએ. બરાબર ધ્યાન દેજો, આ રીત એકદમ સરળ છે. હવે આમાં આપણે પહેલેથી છેલ્લે સુધીની ગતિ વિચારવાની છે. દડો શરૂઆતમાં આ બહુમાળી ઇમારતની ટોચ ઉપર છે. હવે અહીંથી દડો અહીંયા દડો છે તો એનું પ્રારંભિક સ્થાન શું થયું? કેટલી ઊંચાઈ થઈ? પ્રારંભિક ઊંચાઈ એની તો કે 25 મીટર થઈ. બરાબર સમજો, y0 બરાબર 25 મીટર થશે. વિદ્યાર્થી મિત્રો એકદમ સાદો વિચાર કરવાનો છે. હવે આપણે આખી ગતિ છે એ એક સાથે વિચારવાની છે. આપણો દડો છે શરૂઆતમાં બહુમાળી ઇમારતની ટોચ ઉપર છે શરૂઆતમાં, તો આ એનું પ્રારંભિક સ્થાન થયું. પ્રારંભિક સ્થાન એટલે કે y0 વડે દર્શાવ્યું. બરોબર, પ્રારંભિક સ્થાન તમે જોઈ શકો કેટલી ઊંચાઈ છે તો કે 25 મીટર ઊંચાઈએ છે. હવે અહીંથી દડો જાશે ક્યાં? તો ક્યાં ઉપર જાય છે. ત્યાંથી દડો છે એ પાછો જમીનની સપાટી ઉપર આમ પડે છે. તો આ જમીનની સપાટી ઉપર પડે તો એનું અંતિમ સ્થાન શૂન્ય કહેવાય. y બરાબર 0 કહેવાશે. વિદ્યાર્થી મિત્રો આખો ગતિપથ એક સાથે વિચારવાનો છે. આયા ટોચ ઉપર છે દડો, ત્યારે એનું પ્રારંભિક સ્થાન થયું. હવે અહીંથી દડો છે એ આમ મહત્તમ ઊંચાઈએ જાય, ત્યાંથી પાછો દડો આયા નીચે પડે છે તો જમીનની સપાટી ઉપર, તો આ એનું અંતિમ સ્થાન થયું. અંતિમ સ્થાન થયું એટલે એની ઊંચાઈ 0 થઈ, એટલે y બરાબર 0. હાલો એનાથી આગળ દડો છે બરોબર, એનો ગુરુત્વ પ્રવેગ છે એ તો નીચે તરફ જ આવશે, એટલે a બરાબર -g બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ તો આપણે રકમમાં જ આપી દીધું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ લેવું. હવે આપણે પ્રારંભિક વેગ છે દડાને જ્યારે આમ ફેંકો છે તો એનો પ્રારંભિક વેગ પણ આપણને આપ્યો છે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આના પર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો. y y0 બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ આ આવ્યું x બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. હવે આ સમીકરણ ક્યારે આવ્યું તો કે પ્રારંભિક સ્થાન શૂન્ય હોય અને અંતિમ સ્થાન x હોય. તો આનું તમે સ્થાનાંતર કરો, સ્થાનાંતર તો અંતિમ સ્થાન હોય એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું પડે, એટલે x - 0 બરાબર x આવી જાય. કહેવાનો અર્થ એવો છે કે આ સ્થાનાંતર બરાબર છે આ x છે x -0 કયો કે ખાલી x કયો, અર્થ એક જ થશે. બરાબર, જો પ્રારંભિક સ્થાન એનું x0 હોય, x0 પ્રારંભિક સ્થાન, તો આ સૂત્ર આમ બને x -x0 આમ થશે સ્થાનાંતર, તો આપણું સૂત્ર આમ બને x -x0. જો એનું પ્રારંભિક સ્થાન x0 હોય અને અંતિમ સ્થાન એનું x હોય તો અહીંયા આપણું સૂત્ર આમ બને x -x0 બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર. બરાબર, એવી રીતે અહીંયા આપણી ગતિ છે એ y અક્ષ ઉપર થાય છે, ઉર્ધ્વ અક્ષ એટલે y અક્ષ. તો એના માટે સ્થાનાંતરનું સૂત્ર આપણે આવું લખી શકીએ y y0 બરાબર v0t + 1/2 at નો સ્ક્વેર. હવે આ જે ડેટા છે એ વિદ્યાર્થી મિત્રો આમાં મૂકવાનો થાય. બરોબર, y દેખાય ત્યાં 0 મૂકવાનું, y0 દેખાય ત્યાં તમારે 25 મૂકવાના બરાબર, v0 દેખાય v0 ત્યાં તમારે 20 મૂકવાના 20t. આ -10 મૂકી આપણે તો -1/2 ગુણ્યા 10 અને t નો વર્ગ. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું થાય. બરોબર, આ બે પદ છે ને માનો કે બરાબરની આ બાજુ લેવી, આ બે પદને તો આ માઈનસ છે પ્લસ થઈ જાય
અને સાદું રૂપ આપી દો તો અહીંયા 5 થઈ જાય 10 ના અવયવ પાડો 5 * 10 એટલે 2 2 કેન્સલ એટલે આ માઈનસ વાળું પદ આપણે આ બાજુ લઈ તો 5t² પ્લસ થઈ જાય આ પદ આપણું માઈનસ થઈ જાય 20t અને આ -25 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ તમે કોઈ પણ રીતે આપી શકો આ પદ છે આ પદ એને મેં બરાબરની આ બાજુ લીધું આ પદ છે એને મેં બરાબરની આ બાજુ લીધું તો આ માઈનસ હતું એ પ્લસ થઈ ગયું અને આ પ્લસ હતું એ માઈનસ થઈ ગયું હવે તમે આમાંથી 5 કોમન લઈ લો તો 5t² - 4t - 5 બરાબર 0 આ 5 છે આના છેદમાં જાય એટલે t² - 4t - 5 બરાબર 0 બરાબર હવે અહીંયા 5 ના આપણે એવા અવયવ પાડવાના કે -4 આવે તો t² - 5t +t -5 બરાબર 0 5 ના આપણે એવા અવયવ પાડવાના બરાબર કે અહીંયા -4 આવે તો તમે જોઈ શકો -5 અને આ +1 એટલે -4 આવી જાય બરાબર આગળ સાદું આપો તો આમાંથી t કોમન નીકળે તો t - 5 આમાંથી કોઈ કોમન ન નીકળે એટલે એક કોમન નીકળું કહેવાય તો t - 5 બરાબર 0 હાલો આ બે પદ સરખા થઈ ગયા તો t + 1 અને t - 5 બરાબર 0 આગળ હજી સાદું આપો તો તમે જોઈ શકો કે t + 1 બરાબર 0 અથવા t - 5 બરાબર 0 આવી શરત લેવી પડે હવે અહીંયા તમે જોઈ શકો આ +1 ને ઓલી બાજુ લઈ જાવ તો -1 આવે બરાબર તો આ માઈનસ છે માઈનસ એટલે આ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ સમય છે એ ઋણ આવ્યો સમય જ્યારે ઋણ ન હોય એટલે આ શક્ય નથી આનું સાદું રૂપ આપો તો આ -5 ને ઓલી બાજુ લઈ જાવ એટલે +5 થઈ જાય જે શક્ય છે એટલે આ બીજી રીતે પણ તમે દાખલો આ બી વિભાગ છે એ ગણી શકો બરાબર આ રીત છે એમાં તમારે આખો ગતિમાર્ગ વિચારવાનો જો આ ટોચ ઉપરથી દડો આમ ઉપર જાય પાછો અહીંયા નીચે પડે ત્યાં સુધીનો આખો ગતિપથ એકસાથે ધ્યાનમાં લેવાનો છે બરાબર સમજો ભૂલ ન થાય એટલે આ રીતે તમે વિભાગ બી છે વિભાગ બી તમે બે રીતે ગણી શકો જવાબ બેમાં એક સરખો આવશે